આ તરફ સુમુલ ડેરી તરફથી દૂધ ઉત્પાદકોને આંચકો લાગ્યો છે। ગાય ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો। પ્રતિ કિલો ફેટના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો। ગાયના દૂધનો કિલો ફેટનો ભાવ 580 થી ઘટાડીને 570 કરાયો। ભેંસમાં 625 થી ઘટાડીને 615 રૂપિયા કરાયો। દક્ષિણ ગુજરાતના દૂધ ઉત્પાદકોનું રોજનું ₹12 લાખનું નુકસાન થશે। વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, 10 રૂપિયા જેટલો ઘટાડો કરાયો છે, આખરે કારણ શું આપવામાં આવ્યું છે? કારણ કે આ તો સીધો ફટકો દૂધ ઉત્પાદકોને પડી રહ્યો છે। 12 લાખ રૂપિયા જેટલો રોજિંદો। સુમુલ ડેરી બોર્ડના જે ચેરમેન છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જે ગાયના દૂધ જે છે તેના કિલો દીઠ ફેટના ભાવમાં 10 રૂપિયા અને ભેંસના જે દૂધ છે તેના ફેટના ભાવની અંદર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। એક તરફ અત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે અક્ષય, તેના કારણે દૂધ ઉત્પાદકોનો પણ ખર્ચો જે છે તે વધી રહ્યો છે। તેની સામે સુમુલ ડેરી દ્વારા જે આ નિર્ણય લેવાયો છે કે કિલો દીઠ ફેટ ઉપર ₹10નો ઘટાડો કરવામાં આવ્યો છે, તેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના જે પશુપાલકો છે તેમને રોજનું 10 થી 12 લાખ રૂપિયાનું સીધું નુકસાન વેઠવાનો વખત આવે એ પ્રકારની સ્થિતિ જે છે તે ઊભી થઈ છે। બીજી તરફ જે ઢોરોનો જે ખાંડ છે તેના બી ભાવમાં સતત છેલ્લા કેટલાક સમયથી જે વધારો છે તે નોંધાઈ રહ્યો છે અને તેવા સમયે જ્યારે સુમુલ ડેરીએ આ નિર્ણય લીધો છે તેને લઈને હવે જે પશુપાલકો છે તેઓ આગામી દિવસોમાં આ બાબતે સુમુલ ડેરી બોર્ડના ચેરમેન જે છે તેને ઉગ્ર રીતે રજૂઆત કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। કારણ કે તેમના કહેવા પ્રમાણે અત્યારે સ્થિતિ એવી છે કે કિલો દીઠ દૂધના જે ફેટનો ભાવ છે તેમાં ₹5નો ઓછામાં ઓછો વધારો કરવો જોઈએ, તેને બદલે જે ₹10નો ઘટાડો કરવામાં આવ્યો છે તેને લઈને હવે સમગ્ર દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે દૂધ ઉત્પાદકોમાં રોષ સ્વાભાવિક જોવા મળી રહ્યો છે। 10 રૂપિયા જેટલો ભાવ સુમુલ ડેરી દ્વારા ઘટાડવામાં આવ્યો છે।